વાહ 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 હવ હા આવડે આવડે ગેર પાડતા આવડે પાડતો ભાંગી નાખ્યા ગેર નો દાંડિયો વહીને કાઢી નાખ્યા કાઈ ન થાય જવાનું વહી જા હેલો ટુ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં તો ફેમિલી બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને આજ બસ જો થોડુંક મોડું થઈ ગયું ઉઠવામાં અને મોડું એટલે વધારે મોડું થઈ ગયું 9 વાગી ગયા કે કાલ થોડુંક હતું એવું અને એની હિસાબે વિડીયો નથી આવી થઈ ગયો ને એવું બધું હતું એટલે બસ જો અત્યારમાં હવે શિરામણ બની ગયું છે એટલે નાસ્તો કરવા બેસવાનો છે નાસ્તામાં બેસવાનું છે નાસ્તામાં છે રોટલી અને તેલ ચટણી શા ભૂંગરા બસ જો આવું શિરામણ છે ને શિરાવાનું છે હાલો તો શિરાવી લે ફેમિલી બધાને જય માતાજી અને અત્યારે આપણે જવાનું છે કાકાની વાડીએ કેમ કે ત્યાં કાકાનો ફોન આવ્યો તો હમણાંથી ભીંડો ઉતારવા જવાનો છે તો ભીંડો હમણાં લેવા જાવ છે હું અને પપ્પા બે જાય છે ને પપ્પા જો નાકા વારે છે બધા નાકા હરખા કરી લઈએ ઠેઠ આયા ઠેઠ આ દેવાનું છે આ નાકે આ ક્યારામાં જા દેવાનું છે ઓજ હવે થોડીક જ છે એટલે ભરાઈ જાય પછી ડાયરેક્ટ ચાલુ કરી દેવાનું તો કાકાની વાડી હાલો ભીંડો લઈ આવી પછી ચાલુ કરી દે પાવાનું તો ફેમિલી જો હવે આપણે હાલ્યા જઈશી કેરે હું મારો પપ્પા બે કાકાની વાડીએ ભીંડો લેવા તો હવે હાલો અહીંયા જાય આપણે પછી બતાવું તમને તો ફેમિલી જાઓ હવે આપણે ભીંડો ઉતારી લીધું છે એટલો ભીંડો ઉતરી ગયો છે અને મગની સિંગ આમાં હાલથી મારા બાપાની અહીંયા તો એ ઉતારી દીધી એક સિંગ મગની મજા આવે સિંગ ઘાસી ખાવાની હાલો તો હવે વાડીએ જાય પાણી વારવાનું છે હું કામ કરવાનું છે એ તમને પછી કે ભાઈ લગભગ પાણી વારે હાલો તો ભાઈ પાસે જાય આપણે તો જો ફેમિલી આપણે વાડી આવ્યા હતા તો ભાઈએ પાણી ચાલુ કરી દીધું જો પાણી તો પાવું પડે માંડી અમે તો કીધું અમે આવીને કીધું પછી ચાલુ કરી તા તો આપણે ભીંડા ઉતારીને આવ્યા હતા તો ભાઈએ ચાલુ કરી દીધું પાણી પાવાનું તો કે હુકાઈ છે ને એટલે પાવું પડે હા કેવું પાણી જઈશે મસ્ત ને હાલો તો હવે ભાઈ પાણી પાઈ દઈએ આપણે જાય વાહ ક્યાં પડીએ ક્યાં ઘરે કેમ ખાલી અહીંયા શું કામ આપણે બેસી તો પપ્પા રાડું નાખશે એમ કરું હું જાઉં તો ડાકુ જેવો લાગે છે ડાકુ જેવો લાગે ડાકુ જેવો લાગે હવે હવે કઈ ખારો લાગે હાલો તો આપણે જાય અને ભાઈ આવે કા ભાઈ પાણી વાલી હાલો આપણે જાય હારી તો ફેમિલી જો હવે આપણે અહીંયા મકાઈ વાવવાની છે એટલામાં તો ભાઈ રોટાવેટર મારે છે એટલાકમાં મારી દે તો પાછી વવાઈ જાય એટલે મારી દે એટલામાં ભાઈ પાઈ હાલ્યા જાય અરે હટ હાલો હવે આપણે ભાઈ પાઈ હાલ્યા જાય જો ભાઈ હાકે છે અહીંથી એટલામાં 2 ક્યારામાં હાંકવાનું છે તો હાંકી નાખે ભાઈ હવે ફેમિલી જોવા જ હવે હાંકવાનું છે રોટાવેટર કે એટલી મકાઈ વાળું એટલું ખાલી થઈ ગયું છે ને એટલામાં હાંકવાનું છે મકાઈ વાળામાં એટલે રોટાવેટર હાંકવાનું છે આજ તમને થોડુંક એમાં જાણવા મળશે કે આપણી પાસે ટ્રેક્ટર છે પાવરટેક ટ્રેક્ટરમાં આપણે કઈ રીતે આપણે ચાલુ કરીને બધું એ તમને જોવા બધું ચડશે તો હાલો
બૈનારીઓને જો તમે બધા. તો ફેમિલી જો રોટાવેટર હાલી ગયું છે અને અમારી બેન કે મારે હાંકવું છે ટ્રેક્ટર એટલે બેન ને સકર મારવી છે એટલે એ બેન ને આપણે હાંકવા દેવાના. તને આવડે? આવડે છે થોડું થોડું તો ધ્યાન રાખવું જોઈએ. આ બાજુ વાયડું ને એવું બધું પડ્યું છે ને ધ્યાન રાખવું જોઈએ કે પસાડે નહીં આપણે. સાચું કા? હાલો તો આપણે જોઈ બેન ને કેવું આવડે છે. હાલો તો કરો ચાલુ, બીજું શું હોય. વાહ 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 વાહ. તારે જ્યાં સકર મારવી ત્યાં સકર મારી પછી પાછા તારે જ્યાં જવા દેવું ખાડામાં જાય તો એને કઈ ન થાય. એ બધી બાજુ હાલે. વાહ વાહ તમારી એન્ટ્રી તો જો પડે. અમારા બેન ને કેવું આવડે કમેન્ટ કરીને કહી દેજો કેવું કેટલું રાખતા આવડે. માતા દુશ્મન બેઠી કેવું આવડે એવું. ક્યાં પાણા લાગી? હાલો ભાઈ પાણા લાગી એને સક્કર મારવાની. હા હા આવડે. ગેર પાડતા આવડે? પાડતો રખાય ને આવડે આવીએ ને એના મધર ધક્કો માર. હા બસ હવે આ બાજુ લાઈન પછી આ મધર ધક્કો માર. હા આ બાજુ લઈને આમ ધક્કો મારે. આ મધર ભાંગી નાખ્યા ગેર નો દાંડીઓ બહીને કાઢી નાખ્યા. હવે તે વારવું નથી આવી. હા તો જવા દે આમ વાહે ભરેલી જવા દે હા તો દે વહાં કાંટા હે. અમાર બેન આવડતું નથી આમ આપે લડે. હવે હેઠે ડાયરેક્ટ સીધી હેઠે બસ આવડી ગયું. એમાં આવડી ગયું. એ વાહલી વહી જા આગી. ગૌરવ આગી રે તને નથી આવડતું. હો ધોવું હે હજી વાત કઈ નો થાય જવા વહી જા હે. આગે વહી જા જવા દે તું. ટ્રેક્ટર આગે ઉલા રે હું આવી જઈ ને હાલો તો ટ્રેક્ટર હે ને પાર્કિંગમાં રાખી દો. આપણે આયા મમ્મી પાસે પતી ગયા. મમ્મી મેં ટ્રેક્ટર આવ્યું સારું કર્યું. જોયું? ના રે ભાઈ જોયું? ના રે ના એ ક્યાં હલાય એમ છે જોવું. મને આવડે હે કે નહીં?
તને તો આવડે જ છે. તો વિડિયો આવી ગયો જોઈ લેજો. અટણમાં આવી ગયો. આવી ગયો હા જોઈ લેજો તમે. હું તારી માસીને હક નથી જો. હા એ કઈ કરતા લાગે. હા આપણે તો હાલો ટેક્ટર રાખી લીધું. હવે પંખો ચડાવવો હે. પંખો ચડાવો તો પપ્પા બધું કરે હે. ઘરેથી આપણે પંખો લેવા હતા. હવે આમાં ડગડું નાખવાનું હે ને. આમાં ડગરું નાખવાનું છે વાંચ પકડ લાય તો આ ડગડું હે નાખવાનું હે. પંખો ધીરો હાલે હે એટલે તો હાલો પંખાનું કરી નાખી પેલા. ફેમિલી જો રોટાવેટર હાકી નાખ્યું છે મસ્તીનું જોઈ લ્યો. ઘણું થઈ ગયું આમ પગ મેલીને તો પગ એ ઘઈ રહે જાય જો. અને શું છે વાયડો તો બસ જો હવે હે ને બેને ટ્રેક્ટરે આખું કીધું બેનને હે ને મન હતું કે ટ્રેક્ટર આખું ભાઈ બેનની હે ને ઈચ્છા બધી પૂરી થઈ ગઈ. થોડું ઘણું શીખડાવી આપણે દીધું કે ગેર પાડતા બેનને ન આવડતા ગેર પાડતા આપણે શીખવાડી દીધું. જોઈ લ્યો ખુંદા રાખશે એવું બધું છે. હાલો તો હવે બેનને ટ્રેક્ટરને એવું બધું હાકી લીધું છે ને હવે ટ્રેક્ટર ધોવાનું છે. ધોવા ટાઈમે તમને બધાને મળીએ. તો ફેમિલી જો આજે આપણે ટ્રેક્ટર ધોવાનું હતું પણ બપોરે પાવર વયો ગયો, લાઈટ વહી ગઈ ને એટલે એમાં આપણે કાંઈ ટ્રેક્ટર ધોવાનું નહીં અને આપણે જો સીપડું ખાઈશી અને પછી વિડીયો લાંબો થઈ જશે. એટલે આજનો વિડીયો બસ અહીં લગીને જ. અને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પછી કાલે નવા બ્લોગમાં. હતા હોય તો બધાને જય માતાજી. બાય બાય.